મને છે ને સર શેર બજારમાં વધારે ઇન્ટરેસ્ટ હતો. ઘણા લોકો એમ માને છે કે મ્યુચ્યુઅલ ફંડ નું ઇન્વેસ્ટમેન્ટ જે છે એ ભણેલા ગણેલા અને સમજદાર લોકોનું જ કામ છે. ના ના, એવું કઈ નથી. મ્યુચ્યુઅલ ફંડ નો મને ખ્યાલ નતો, મને શેર બજારનો જ ખ્યાલ હતો. અચ્છા. અને હું શેર બજારમાં રોકાણ કરું છું. ઓહો. પણ એમાં મને થોડોક હવે ઓછો ઇન્ટરેસ્ટ છે અને મ્યુચ્યુઅલ ફંડમાં વધારે છે. મ્યુચ્યુઅલ ફંડ શેર બજાર આધારિત છે, ત્યારે તમને ડર ન લાગ્યો કે મારા પૈસા કદાચ વયા જશે તો? કુણાલભાઈ અમને સજેસ્ટ કર્યું, જે સજેસ્ટ કર્યું ને બહુ જ સરસ છે. શેર બજાર અને મ્યુચ્યુઅલ ફંડ કરે છે, પણ સમજદારી ભર્યું રોકાણ કરે છે. હવે મિત્રો, સોશિયલ મીડિયા ઉપર જે મારી યુટ્યુબમાં રીલ ચાલે છે કે યુટ્યુબ જોઈને આવે છે, તો સોશિયલ મીડિયા તરફથી પણ મને ઘણા બધા રિસ્પોન્સ મળે છે. એ રિસ્પોન્સમાંથી જ આજે અમારી સાથે યુટ્યુબમાં જોઈ અને એ બેન અમારી સાથે જોડાયેલા છે. તો એ બેન અનિતાબેનને હું અત્યારે ઇન્ટ્રોડ્યુસ કરવા માંગુ છું અને એનો અમારી સાથેનો શું અનુભવ છે એ બેન પોતે જાતે શેર કરશે. તો નમસ્કાર મિત્રો, આપણે મળીએ અનિતાબેનને. એ પોતાનો અનુભવ અમારી સાથે કેવો થયો અને શું થયો એના વિશે આપણને વાત કરશે. નમસ્કાર અનિતાબેન. હવે તમે અમારી સાથે કેવી રીતે જોડાણ? કેમ કે તમે આજે શું થાય કે તમારી એજ આજે મોટી ઉંમર થઈ ગઈ છે આપણે, બરોબર? તો જનરલી આપણે બધા શું છે કે પૈસા ગલ્લામાં ને ડબ્બામાં ને ઘરે ગુલ્લકમાં બધા એમ રાખતા, રાઈટ? હવે યુટ્યુબમાં તમે મને જોઈને આવ્યા છો, તમે જે કીધું એ, તો તમને મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનો ત્યારે તમને ડર ન લાગ્યો? તમે શું જોઈને એમ થયું કે હું પણ મ્યુચ્યુઅલ ફંડમાં જાઉં ને એસઆઈપી કરું? એવી કઈ વસ્તુ હતી અને એવી કઈ વાતો હતી કે જેના કારણે તમને એમ થયું કે ના, હું ધર્મેશભાઈ પાસે આવું અને એસઆઈપી કરું અને મ્યુચ્યુઅલ ફંડ કરું? કેમ કે મ્યુચ્યુઅલ ફંડ એ બજારને આધારિત છે અને છતાંય તમે રિસ્ક લીધું. તો તમે શું વિચારી અને શું તમારા મનમાં ઉદ્ભવ થયો એ તમે થોડીક અમારા ટૂંકા શબ્દોમાં અમને એ કહો, અને પ્લસ અમારા ડીઆરએસ સાથે તમારો અનુભવ કેવો થયો એ કહો તમે. મેં તમારી છે ને યુટ્યુબમાં તમારું જોઈ હતી, બરાબર? એમાં મેં આખો વિડીયો તમારો જોયો મેં, બરાબર છે? અને એ વિડીયો જોઈ અને ત્યાર પછી અમને અમારી જે હતી આવક હતી એમાંથી પછી મને એમ થયું કે આપણે એક વખત મુલાકાત લઈ. પછી હું ડીઆરએસ માં, પછી એમાં તમારો ફોન નંબર હતા, એમાંથી પછી મેં ફોન કર્યો, બરાબર? કુણાલભાઈ એટેન્ડ કર્યો, બરાબર છે? પછી હું તમારે ત્યાં આવી ડીઆરએસ માં, અને ત્યાર પછી અમે વાતચીત કરી, અમે ને કુણાલભાઈ, બરાબર? ત્યાર પછી કુણાલભાઈ અમને સજેસ્ટ કર્યું, જે સજેસ્ટ કર્યું ને બહુ જ સરસ છે. કારણ કે અત્યારે અમે બે જ વ્યક્તિ છીએ, મારી બેબી છે એ સાસરે છે, બરાબર છે? તો તમને મ્યુચ્યુઅલ ફંડમાં જયારે કુણાલભાઈ કીધું કે મ્યુચ્યુઅલ ફંડ શેર બજાર આધારિત છે, ત્યારે તમને ડર ન લાગ્યો કે મારા પૈસા કદાચ વયા જશે તો? નહીં, એમાં મેં તમારો એક એવો વિડીયો જોયો હતો કે એક બેન હતા, એને તમે તમારે ત્યાં કામ કરતા, પછી એને મ્યુચ્યુઅલ ફંડમાં તમે એને સજેસ્ટ કર્યું હતું, પછી એને રોકાણ કર્યું હતું એમાં, અને એને થોડું થોડું રોકાણ કર્યું હતું. પછી એને અમુક વખત પછી એને એ રોકાણ યાદય નહોતું, અને પછી અમુક વખત પછી તમારી પાસે આવ્યા, અને ત્યારે તમારી પાસે આવ્યા ત્યારે એને ખુબ જ વધારે વળતર મળ્યું. એ બધા મેં વિડીયો તમારા પછી ટર્ન બાય ટર્ન જોયા હતા, અને એના હિસાબે મને એમ થયું કે નહીં, આમાં રોકાણ કરવા જેવું છે. બેને તો 10-15 વર્ષ પૈસા રાખ્યા હતા, તમે રાખશો ને? ચોક્કસ ચોક્કસ રાખશું અમે. સારું, અને હજી વધારે રોકાણ કરવાની ઈચ્છા છે. બરોબર, સરસ, બરાબર છે. અને અમારા જે ઓફિસના બધા માણસો સાથે તમે આવો છો ત્યારે તમને એનો વ્યવહાર કેવો છે? સર બહુ જ સરસ, અમને બધા સરસ જવાબ આપે છે. સરસ જવાબ. સરસ, હા. કારણ કે અમને તો બહુ આમાં ઓનલાઈનમાં કાંઈ ફાવતું નથી, મોબાઈલમાં કાંઈ પણ અમારે તકલીફ હોય એટલે અમે આવીએ એટલે અમને બધું રેગ્યુલર કરી દે, અને ફોનમાં સરસ જવાબ આપે. સરસ. આજે તમે તમારી ઉંમરના જે છે સ્ત્રીઓ છે, જે ઘણીવાર ઘરમાં જ પૈસા રાખે છે, એને શું સલાહ આપશો, એને શું વાત કરશો? નહીં, હું તો બધાને એમ જ કહેવા માંગુ છું કે નહીં, ઘરમાં તમે ગલ્લામાં પૈસા રાખશો એમાં કઈ તમારે વળતર નહીં મળે, પણ તમે જો અહીંયા ડીઆરએસ માં એક વખત તમે રોકાણ કરો અને પછી જોવો તમને કેટલું વળતર મળે છે. કારણ કે મારા ખુદનો અનુભવ છે. તો તમને આવી રીતે કેમ રસ પડ્યો કે બધું તમે મેનેજ કેવી રીતે કરો છો? કે રોકાણ એ કરવું છે, તમે હવે કહો છો કે મને થોડુંક શેરબજાર નું નોલેજ છે, હું શેરબજારમાં એ કરું છું, પ્લસ અમારી સાથે અહીંયા આવીને તમે મ્યુચ્યુઅલ ફંડ, આ બધું તમે મેનેજ કેવી રીતે કરો છો? તમે કહો છો અમે બે એકલા છે. તો અમે બે એકલા છીએ, અને મને છે ને સર શેર બજારમાં વધારે ઇન્ટરેસ્ટ હતો, એટલે શેર બજાર થ્રુ જ મેં તમારી આ
જોઈ યુટ્યુબમાં ઓકે. અને હું આ મ્યુચ્યુઅલ ફંડમાં આવી. મ્યુચ્યુઅલ ફંડનો મને ખ્યાલ નહોતો, મને શેર બજારનો જ ખ્યાલ હતો અચ્છા. અને હું શેર બજારમાં રોકાણ કરું છું. ઓહો. પણ એમાં મને થોડોક હવે ઓછો ઇન્ટરેસ્ટ છે અને મ્યુચ્યુઅલ ફંડમાં વધારે છે, કારણ કે એમાં એકાદ બે વસ્તુ એવી થઈ જાય. બરોબર. તો શેર બજાર કવર ન થઈ શકે, કવર ન થઈ શકે, આમાંથી ઇઝીલી કવર થઈ ઇઝીલી શકે. કવર થઈ શકે. બરોબર છે. ફાઇન. શેર બજારમાં મને વધારે છે. આ બધું આવી રીતે તમે મેનેજ કરો છો કરીને કે કારણ કે અમે ભાઈ બે જ વ્યક્તિ હોય એટલે હું ફ્રી જ હોઉં, એટલે ફ્રી હોઉં એટલે આ બધું હું તમારી વિડીયો ને બધું જોતી હોઉં છું. તમે ઘણા લોકો એમ માને છે કે મ્યુચ્યુઅલ ફંડ નું ઇન્વેસ્ટમેન્ટ જે છે એ ભણેલા ગણેલા અને સમજદાર લોકોનું જ કામ છે. ના ના, એવું કઈ નથી સર. તો તમે એને શું કહેવા માંગો છો? ના ના, આમાં કઈ સમજ એવું છે જ નહીં કે ભણેલા હોય ઈ જ આમાં ઓલું કરી શકે. ગમે તે વ્યક્તિ આમાં આવે એટલે અહીંનો સ્ટાફ જ બધો એવો છે કે તમને બધી તમને સાથ સલાહ સૂચન સલાહ સૂચન આપીને કરે. સમજાવી શકે છે. અને તમે ખૂબ જ આમાં આગળ વધી શકો. મારું ઈ જ કહેવાનું છે. ખૂબ ખૂબ આભાર અનિતાબેન, તમે સરસ અમને બધાને સલાહ પણ આપી. આશા છે તમને જોઈને બીજી બહેનો પણ કંઈક આગળ વધશે. તો મિત્રો, તમે જોયું ને સાંભળ્યું હશે કે અનિતાબેન એક સિનિયર સિટીઝન હોવા છતાં પણ શેર બજાર અને મ્યુચ્યુઅલ ફંડ કરે છે, પણ સમજદારી ભર્યું રોકાણ કરે છે. તો આશા છે આને જોઈને તમને સમજ આવશે કે આપણે મ્યુચ્યુઅલ ફંડમાં પણ સારું રોકાણ થઈ શકે છે અને તમે પણ મ્યુચ્યુઅલ ફંડમાં આગળ વધશો. તમે જોઈ શકો છો કે આપણા આવા 3,500 ફેમિલીમાંથી એક ફેમિલી આપણો અનિતાબેનનું પણ છે. આશા છે તમને આ અનિતાબેનનું આ વક્તવ્ય સારું લાગ્યું હશે અને તમે પણ એને જોઈને કંઈક આગળ વધવાની ઈચ્છા રાખશો. ધેટ્સ ઓલ ફ્રોમ. નમસ્કાર અનિતાબેન, ખૂબ ખૂબ આભાર.